આજના આપણા આ સઘન વિશ્લેષણની શરૂઆત હું રાહત ઇન્દોરી સાહેબની એક બહુ જ જાણીતી શાયરીથી કરવા માંગુ છું. અડે થે જિદ પર કે સૂરજ બના કે છોડેંગે, પસીને છૂટ ગયે એક દિયા બનાને મેં. વાહ, આ શાયરી એટલે આજના આપણા વિષય પર એકદમ સચોટ બેસે છે. હા, બિલકુલ. જ્યારે આપણે દેશની પ્રગતિની વાત કરતા હોઈએ ને, ત્યારે મનમાં એકદમ નક્કર ચિત્રો ઊભા થાય છે. મોટા હાઈવે હોય કે આકાશને આમતી ઇમારતો હોય. બરાબર છે. પણ જ્યારે અર્થતંત્રના પાયાની વાત આવે, ખાસ કરીને આપણા રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમતની વાત આવે ને, ત્યારે આ ચિત્ર અચાનક જ ખૂબ ધૂંધળું થવા લાગે છે. મોટા દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આ શાયરીમાં સ્પષ્ટ દેખાય છે. હા, અને આપણી પાસે વિજેન્દ્ર મસીજીવીના વિશ્લેષણના જે સ્ત્રોત છે તેમાં આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. એક બાજુ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાના દાવાઓ છે અને બીજી બાજુ વૈશ્વિક બજારમાં રૂપિયો સતત કગડી રહ્યો છે. આ કોઈ સામાન્ય વિરોધાભાસ નથી. સાચી વાત, આ માત્ર આંકડાઓની રમત નથી, પણ તેની પાછળ આખું એક અર્થશાસ્ત્ર છુપાયેલું છે. અને આજના આ સઘન વિશ્લેષણમાં આપણે આ જ માયાજાળને ઉકેલવાની છે. પણ અહીં શરૂઆતમાં જ એક સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. હા, ચોક્કસ. સ્ત્રોતમાં વર્તમાન સરકારની આર્થિક નીતિઓ અને રૂપિયાના પતન અંગેના રાજકીય નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આપણી આ ચર્ચા સંપૂર્ણપણે તટસ્થ રહેશે. બિલકુલ. આપણે કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાનું સમર્થન કે વિરોધ કરવા નથી બેઠા. હા, આપણો એકમાત્ર ઉદ્દેશ્ય તો સ્ત્રોતમાં આપેલા આંકડાઓ, તથ્યો અને તેની પાછળના અર્થશાસ્ત્રના નિયમોને સમજવાનો છે. તો ચાલો મૂળ વાત પર આવીએ. આપણે રોજિંદા જીવનમાં રૂપિયા વાપરીએ છીએ, શાકભાજી લઈએ છીએ, ટિકિટ ખરીદીએ છીએ. હા, બરાબર. પણ સરહદ પાર કરતા જ એ રૂપિયાનું મૂલ્ય કેમ બદલાઈ જાય છે? જો આ સમજવા માટે આપણે ચલણને જોવાનો આપણો દ્રષ્ટિકોણ થોડો બદલવો પડશે. આપણે રૂપિયાને માત્ર એક કાગળના ટુકડા તરીકે અથવા તો સ્થાનિક બજારમાં ખરીદી કરવાના સાધન તરીકે જ જોઈએ છીએ. હા, એમ જ હોય ને સામાન્ય રીતે. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચલણ પોતે જ એક કોમોડિટી એટલે કે એક ચીજ વસ્તુ બની જાય છે. જેમ બજારમાં ઘઉં, ચોખા કે સોનાની લેવેચ થાય ને, તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કરન્સીની ખરીદી અને વેચાણ થાય છે. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે કોઈ દુકાનમાં જઈને આપણે રૂપિયા આપીને સફરજન ખરીદીએ, બસ એવું જ. પણ અહીં સફરજનની જગ્યાએ આપણે ડોલર કે યુરો ખરીદી રહ્યા છીએ. હા, બરાબર, એવું જ. ફોરેક્સ માર્કેટ એટલે કે વિદેશી હુંડિયામણ બજાર બિલકુલ આપણા સ્ટોક માર્કેટની જેમ જ કામ કરે છે. ત્યાં માંગ અને પુરવઠાના આધારે કિંમતો સતત બદલાતી રહે છે. અચ્છા. તમે એક ચલણ આપો છો અને તેના બદલામાં બીજું ચલણ મેળવો છો. આ સમયે જે દર ચાલી રહ્યો હોય તેને ફ્લોટિંગ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. ઓહ, સમજાયું. જો આપણે સ્ત્રોતમાં આપેલા ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ ને, તો આ સફરજનની કિંમત સમય જતાં કેવી રીતે બદલાય છે તે જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે. સાચી વાત છે. આંકડા બહુ બોલકા છે. આઝાદી સમયે $1ની કિંમત લગભગ 3 રૂપિયાથી $3.25 રૂપિયાની આસપાસ હતી. વિશ્લેષક તેમના બાળપણના દિવસો યાદ કરીને નોંધે છે કે ત્યારે તે $8.5 રૂપિયાની આસપાસ હતો. હા, અને પછી જ્યારે વર્તમાન સરકાર સત્તામાં આવી ત્યારે તે $2.33 એટલે કે લગભગ 40થી 50 રૂપિયાની આસપાસ હતો. અને હવે તે 90નો આંકડો પાર કરી ચૂક્યો છે. હા, સતત ગગડતો આલેખ એક ભયાનક ચિત્ર રજૂ કરે છે. સ્ત્રોતમાં આને સમજાવવા એક બહુ જ સીધું ઉદાહરણ આપેલું છે. માની લો કે કોઈ વ્યક્તિ વિદેશ જાય છે અને તેના બેંક ખાતામાં 10,000 રૂપિયા છે. બરાબર. ત્યાં જઈને તે 10,000 રૂપિયાની કિંમતનો સામાન ખરીદવા માંગે છે તો તેને તે નહીં મળે. વાસ્તવિકતામાં જ્યારે તે રૂપિયાને ડોલરમાં ફેરવશે ને, ત્યારે તેને માત્ર $110 થી $120 જ મળશે. અરે બાપરે. હા, તેની ખરીદ શક્તિ અચાનક જ વિદેશની ધરતી પર ઘટી ગઈ. પણ અહીં હું એક સામાન્ય માણસ તરીકે હું વિચારતો હતો. હા. કે મને એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો સામાન્ય લોકો ભારતમાં જ રહે છે, પોતાનું કરિયાણું, દૂધ કે શાકભાજી રૂપિયામાં જ ખરીદે છે, તો પછી તેમના ખિસ્સામાં રહેલા રૂપિયાની કિંમત અમેરિકન ડોલર સામે 90 થાય કે 100, તેનાથી તેમને શું ફેર પડે? આ બહુ સામાન્ય પ્રશ્ન છે. એટલે શું આ માત્ર વિદેશ ફરવા જતા અથવા વિદેશમાં ભણવા જતા અમીર લોકોની જ સમસ્યા નથી? એક સામાન્ય માણસે શા માટે ચિંતા કરવી જોઈએ? આ પ્રશ્ન એકદમ વાજબી છે.
પણ જો આ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ એ માત્ર વિદેશ જનારાઓ માટેનો ખર્ચ દર્શાવતો આંકડો નથી, તે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા અને તેના રાજકીય સ્વાસ્થ્યની વાસ્તવિક તાકાત માપવાનું એક થર્મોમીટર છે. થર્મોમીટર એટલે કેવી રીતે? જ્યારે થર્મોમીટરમાં પારો નીચે જાય એટલે કે રૂપિયો નબળો પડે ત્યારે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારને અને વૈશ્વિક રોકાણકારોને આપણી અર્થવ્યવસ્થા પરનો ભરોસો ઘટી રહ્યો છે. અચ્છા, એવું છે. પણ જ્યારે આ થર્મોમીટર તાવ બતાવે છે ને, ત્યારે દર્દી ઘણીવાર એ સ્વીકારવા તૈયાર નથી હોતો કે તે બીમાર છે. બિલકુલ સાચી વાત. મેં જોયું છે કે જ્યારે પણ રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે આપણી આસપાસ અથવા સોશિયલ મીડિયા પર લોકો તરત જ વિદેશી તાકાતોને દોષ આપવા લાગે છે. કેટલાક લોકો તો ચીન કે જાપાનનું ઉદાહરણ આપવા માંડે છે. હા, લોકો કહે છે કે જો આ દેશો તો જાણી જોઈને પોતાની કરન્સી અંડરવેલ્યુડ એટલે કે સસ્તી રાખે છે. બરાબર. એટલે લોકો એવી દલીલ કરે છે કે આપણે પણ એવું જ કરી રહ્યા છીએ, આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ આ એક બહુ મોટી ભ્રમણા છે. ચીન અને જાપાનની અર્થવ્યવસ્થાનું માળખું ભારત કરતાં સાવ અલગ છે અને જ્યારે રૂપિયો પડે છે ત્યારે રાજકારણીઓ પણ વાસ્તવિકતા છુપાવવા એવા નિવેદનો કરે છે કે રૂપિયો નથી પડી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે. હા, મેં પણ આ સાંભળ્યું છે. આ તો એવી વાત છે કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય અને ઘરે આવીને કહે કે હું નાપાસ નથી થયો, પરીક્ષાનું પેપર જ અઘરું હતું. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. એટલે એમ કે બીજા બધા હોશિયાર થઈ ગયા છે, હું નબળો નથી પડ્યો એવો બચાવ કરવાનો. હા, અને આ માનસિકતાને સમજાવવા માટે સ્ત્રોતમાં એક ખૂબ જ સરસ અને ઊંડો શબ્દ વાપરવામાં આવ્યો છે, કરન્સી રાષ્ટ્રવાદ. અંગ્રેજીમાં કહીએ તો કરન્સી નેશનલિઝમ. કરન્સી રાષ્ટ્રવાદ આ ખરેખર કેવી રીતે કામ કરે છે? આપણે તો રૂપિયા સાથે માત્ર વ્યવહાર કરીએ છીએ, તેમાં રાષ્ટ્રવાદ ક્યાંથી આવ્યો? જો, તે બિલકુલ એક ક્રિકેટ મેચ જોવા જેવું છે. જેમ ક્રિકેટમાં દેશના લોકો ભાવનાત્મક રીતે ઈચ્છે છે કે તેમની ટીમ જ જીતે, તેવી જ રીતે લોકો ઈચ્છે છે કે તેમનું ચલણ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત દેખાય. હા, એટલે લાગણીઓ જોડાયેલી હોય છે. બિલકુલ. તેમને લાગે છે કે રૂપિયાનું પડવું એ દેશના ગૌરવનું પડવું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ડોલરમાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજાર એક એવું મેદાન છે જેની માલિકી જ ડોલર પાસે છે. અચ્છા. અને જ્યારે આપણી દરેક વસ્તુની તુલના ડોલર સાથે થવા લાગે ને, ત્યારે એક રાષ્ટ્ર તરીકે આપણે આપણી જ અર્થવ્યવસ્થા પરનું કેટલુંક નિયંત્રણ ગુમાવી દઈએ છીએ. તો પછી એક સવાલ એ થાય કે આ મેદાન પર અમેરિકન ડોલરનો જ આટલો દબદબો શા માટે છે? રોકાણકારો રૂપિયા કે અન્ય ચલણ કરતાં ડોલરની કેમ વધુ પસંદ કરે છે? કારણ કે રોકાણકારો અમેરિકન સિસ્ટમ અને તેની અર્થવ્યવસ્થાને અત્યંત મજબૂત અને સ્થિર માને છે. ચલણ ક્યારે જ પડે છે જ્યારે બજારમાં ડોલરની માંગ સ્થાનિક ચલણની માંગ કરતાં વધુ ઝડપથી વધતી હોય. એટલે વિશ્વાસની વાત છે બધી. હા, જ્યારે પણ દુનિયામાં આર્થિક અસ્થિરતા આવે ને ત્યારે વૈશ્વિક રોકાણકારોને અમેરિકામાં લાંબા ગાળાનો ભરોસો દેખાય છે. તેઓ માને છે કે ડોલરમાં રોકાણ કરવાથી તેમના પૈસા સુરક્ષિત રહેશે. બરાબર. આ વિશ્વાસ જ ડોલરની માંગ વધારે છે અને સામે પક્ષે આપણા રૂપિયા જેવા અન્ય ચલણો આપોઆપ નબળા પડે છે. અર્થશાસ્ત્રના આ સીધા નિયમને ન સમજી શકવા પાછળ આ માત્ર સામાન્ય માણસ જ જવાબદાર નથી એવું સ્ત્રોત કહે છે. સ્ત્રોત નોંધે છે કે સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જેવું દેશનું ભવિષ્ય છે, તેઓ પણ આ બાબતોમાં ગોથા ખાઈ જાય છે. હા, એ બહુ દુઃખદ વાત છે. તેઓ પણ ઘણીવાર આ ચલણ પાછળનું સમાજશાસ્ત્ર અને રાજનીતિ પૂરી રીતે સમજતા નથી અને કદાચ એટલે જ અમુક ગેરમાન્યતાઓ ખૂબ જ ઝડપથી ફેલાય છે. અચ્છા, તો એવી કઈ ગેરમાન્યતા છે જે તમને લાગે છે કે સૌથી વધુ પ્રચલિત છે? થોબો મેં તો અર્થશાસ્ત્રના ઘણા લેખોમાં અને ચર્ચાઓમાં સાંભળ્યું છે કે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે આપણો માલ વિદેશમાં સસ્તો થાય છે. હા, આ દલીલ બહુ સાંભળવા મળે છે. દાખલા તરીકે, જે વસ્તુ પહેલા $1 વેચાતી હતી અને તેના ₹80 મળતા હતા, હવે તે જ $1ના ₹90 મળશે. એટલે આપણા નિકાસકારોને કોઈ પણ વધારાની મહેનત વગર $10નો સીધો ફાયદો થશે. તો શું નિકાસ વધારવા માટે આ એક બહુ જ સારી બાબત નથી? આ તો અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક હોવું જોઈએ ને? જો, આ તર્ક સાંભળવામાં ખૂબ જ આકર્ષક લાગે છે, પણ સ્ત્રોત આ દલીલનું જળમૂળથી ખંડન કરે છે. આ દલીલ માત્ર એવા દેશો માટે સાચી છે જે એક્સપોર્ટ લેડ અર્થવ્યવસ્થા
એટલે કે સંપૂર્ણપણે નિકાસ પર આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. એટલે કે ચીન કે જર્મની જેવા દેશો. બિલકુલ. ચીન કે જર્મની જેવા દેશો. પરંતુ ભારતની આર્થિક વાસ્તવિકતા સાવ અલગ છે. તો જો આપણે નિકાસ આધારિત નથી તો પછી આપણી અર્થવ્યવસ્થાનું એન્જિન કયું છે? આપણે કયા આધારે ચાલીએ છીએ? ભારતની અર્થવ્યવસ્થા એ સ્થાનિક માંગ એટલે કે ડોમેસ્ટિક ડિમાન્ડ આધારિત છે. આપણી અર્થવ્યવસ્થા આપણા પોતાના દેશના 140 કરોડ લોકોના વપરાશ પર નભે છે. ઓહ, અચ્છા. અને વળી આપણે મુખ્યત્વે શું નિકાસ કરીએ છીએ? જેમ્સ એટલે કે રત્નો, આભૂષણો અને ટેક્સટાઇલ એટલે કે કાપડ. હા, એ તો છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે આ એવી વસ્તુઓ છે જે આખી દુનિયા માત્ર ને માત્ર ભારત પાસેથી જ લેવા માટે મજબૂર નથી. જો ભારતમાંથી કાપડ સસ્તું ન મળે તો દુનિયાના અન્ય દેશો પણ આ વસ્તુઓ પૂરી પાડી શકે છે. હા, સાચી વાત છે. કોઈ મોનોપોલી નથી આપણી. બિલકુલ. આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી કે મોનોપોલી નથી કે રૂપિયો સસ્તો થવાથી આખી દુનિયા અચાનક આપણો જ માલ ખરીદવા લાગશે. તેથી નિકાસમાં કોઈ રાતોરાત ચમત્કાર થતો નથી. પણ અમે એક મિનિટ, જો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ડોલરમાં જ થાય છે તો ભારત સરકારે જે વિદેશી લોન લીધી છે, દાખલા તરીકે IMF કે વર્લ્ડ બેંક પાસેથી, તે પણ ડોલરમાં જ ચૂકવવી પડતી હશે ને? હા, ચોક્કસ. તો આ તો અર્થવ્યવસ્થા પર બમણો ફટકો છે. હા, તમે બરાબર કડી જોડી છે. સ્ત્રોતમાં આને ડેટ સર્વિસિંગ એટલે કે આંતરરાષ્ટ્રીય દેવાની છુપી જાળ તરીકે વર્ણવવામાં આવી છે. આ બાબત સીધી દેશની તિજોરી ખાલી કરે છે. કેવી રીતે? જ્યારે ભારત સરકાર કે મોટી સંસ્થાઓ બહારથી ઉધાર લે છે ત્યારે તે મોટાભાગે ડોલરમાં હોય છે. એટલે કે જ્યારે સરકાર ગર્વથી જાહેરાત કરે કે અમને તો કોઈ મોટા પ્રોજેક્ટ માટે માત્ર 1% કે 2%ના ખૂબ જ ઓછા વ્યાજવાળી સોફ્ટ લોન મળી છે, ત્યારે તે વાર્તાનો માત્ર એક જ ભાગ હોય છે? હા, વાસ્તવિક ગણિત કંઈક અલગ જ હોય છે. જો હું સમજાવું, ધારો કે દેશે 2%ના વ્યાજે ડોલરમાં લોન લીધી છે. હવે જો એક જ વર્ષમાં ડોલરની કિંમત રૂપિયા સામે 5% વધી જાય તો લોન ચૂકવતી વખતે ખરેખર શું થયું? શું થયું? એ લોનનું મૂળ અને વ્યાજ ચૂકવવાનો વાસ્તવિક ખર્ચ 5% જે ચલણનો ઘટાડો છે તે પ્લસ 2% જે વ્યાજ છે, એટલે કે કુલ 60% થઈ ગયો. અરે બાપરે, આ તો બહુ મોટો તફાવત છે. હા, તમે લીધી હતી સસ્તી લોન, પણ તમારું પોતાનું ચલણ નબળું પડવાને કારણે તે અત્યંત મૂંઘી સાબિત થઈ. દેશ પર અબજો રૂપિયાનો વધારાનો બોજો માત્ર એક્સચેન્જ રેટના કારણે આવી પડે છે. ઓકે, આ તો વાત થઈ સરકારના દેવાની, પણ કેટલાક લોકો એવી પણ દલીલ કરે છે કે જો રૂપિયો નબળો પડે તો આયાત કરેલી વિદેશી વસ્તુઓ મોંઘી થશે. હા, અને જો આયાત મોંઘી થાય તો લોકો ઓછી વિદેશી વસ્તુઓ વાપરશે, તેના બદલે દેશી વસ્તુઓ ખરીદશે, જેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક માંગ વધશે. આમાં તો દેશભક્તિ અને અર્થશાસ્ત્ર બંનેનો ફાયદો દેખાય છે ને? જો સ્ત્રોતમાં એક્સપર્ટ આ ચોક્કસ તર્કને સીધો એક ચુટકુલો એટલે કે એક મજાક સમાન ગણાવે છે. મજાક? પણ કેમ? એટલે વિદેશી વસ્તુઓ મોંઘી થાય તો દેશી વાપરવી એ તો સામાન્ય બુદ્ધિ છે ને, આમાં મજાક શું છે? એ સામાન્ય બુદ્ધિ ત્યારે કામ લાગે જ્યારે આપણે આપણી મરજીથી કોઈ લક્ઝરી વસ્તુ આયાત કરતા હોઈએ. વાસ્તવિકતા એ છે કે આપણે આયાત પર નિર્ભર છીએ. અચ્છા. ભારતની અર્થવ્યવસ્થા ચલાવવા માટે જે પાયાની જરૂરિયાતો છે ને તે આપણે ફરજિયાત બહારથી મંગાવવી જ પડે છે. સૌથી મોટું ઉદાહરણ કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ છે. હા, ક્રૂડ ઓઇલ તો આપણે લાવવું જ પડે. બિલકુલ. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સ છે, કેટલીક ફૂડ પ્રોડક્ટ્સ છે અને ખેતી માટે અત્યંત જરૂરી એવા ખાતર એટલે કે ફર્ટિલાઇઝર્સ છે. આ બધું આપણે આયાત કરવું પડે છે. ઓહ, હવે મને સમજાયું. જો રૂપિયો 90ને પાર કરી જાય તો આપણે વિદેશમાંથી આવતું કાચું તેલ ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય. બિલકુલ. ડીઝલ મોંઘું થાય એટલે દેશભરમાં થતું જે આખું ટ્રાન્સપોર્ટેશન છે તે મોંઘું થાય અને છેવટે મારા ઘરની નજીકના માર્કેટમાં મળતું શાકભાજી અને દૂધ પણ મોંઘું થાય. હા, બરાબર. આયાત મોંઘી થવાથી અર્થવ્યવસ્થા પર અને સીધી રીતે દેશના નાગરિકો પર જબરદસ્ત ફુગાવાનો બોજો પડે છે. સાચી વાત છે. તમે પેટ્રોલ ખરીદવાનું કે ખેડૂત ખેતરમાં ખાતર નાખવાનું બંધ ન કરી શકે. તમારે મોંઘા ભાવે પણ તે લેવું જ પડે. આ તો એવી વાત થઈ ને કે વરસાદ પડે અને છત્રીના ભાવ બમણા થઈ જાય. તમારી પાસે છત્રી બનાવવાનું કારખાનું નથી અને તમારે પલળવું નથી. હા,
બરાબર એવું જ. તો ગમે તેટલા પૈસા આપીને મોંઘી છત્રી લેવી જ પડે. પણ આમ હવે આપણે આ ચર્ચાના સૌથી ગંભીર અને અંતિમ પડાવ તરફ આવીએ. જો દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે તો આ રૂપિયાના પતનની સૌથી ભયાનક અસર કોના પર પડે છે? સ્ત્રોતના આ વિભાગમાં જે આર્થિક સાંકળ સમજાવવામાં આવી છે તે ખરેખર આંખો ઉઘાડનારી છે. ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. હા, ચાલો. એક ફેક્ટરીનો માલિક પોતાની ઓફિસમાં બેઠો છે અને પોતાનું બેલેન્સ શીટ જોઈ રહ્યો છે. તે જુએ છે કે રૂપિયો ગગડવાને કારણે વિદેશથી આવતો કાચો માલ, મશીનરીના પાર્ટ્સ અને વીજળીનું બિલ બધું જ મોંઘું થઈ ગયું છે. હવે તેને પોતાનો નફો તો જાળવી જ રાખવો છે ને. સ્વાભાવિક છે. તો તે પોતાના ઉત્પાદનોના ભાવ વધારી દેશે. જો તે ભાવ વધારશે તો બજારમાં માંગ ઘટી જશે અને ગ્રાહકો અન્ય સસ્તી બ્રાન્ડ તરફ જતા રહેશે. હા, એ પણ એક મોટું જોખમ છે. કાચા માલનો ભાવ તો આંતરરાષ્ટ્રીય બજાર નક્કી કરે છે. તેમાં ફેક્ટરી માલિક કશું કરી શકતો નથી. તેથી તે એકમાત્ર એવો રસ્તો અપનાવે છે જે તેના નિયંત્રણમાં છે. કયો રસ્તો? લેબર કોસ્ટ એટલે કે મજૂરી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ. ઓ અચ્છા, એટલે અહીંથી પેલા નવા લેબર કોડની વાત શરૂ થાય છે જેનો સ્ત્રોતમાં સવિસ્તાર ઉલ્લેખ છે. હા, બિલકુલ. ફેક્ટરી માલિક ઓછા માણસો રાખીને વધુ કામ કઢાવવાનો પ્રયાસ કરે છે. સ્ત્રોત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પરિસ્થિતિમાં 8 કલાકની શિફ્ટને બદલે 12 કલાકની શિફ્ટ એક સામાન્ય બાબત બની જશે. એટલે કે ન્યૂ નોર્મલ બની જશે. 12 કલાકની શિફ્ટ એટલે કે એક સામાન્ય કામદારે રોજના 4 કલાક વધુ કામ કરવું પડશે. હા, અને સૌથી કડવી વાસ્તવિકતા એ છે કે આ 4 કલાકના વધારાના શારીરિક શ્રમ છતાં તેમની આવક વધશે નહીં, પગાર લગભગ તેટલો જ રહેશે. અરે રે, આ તો બહુ જ ખરાબ કહેવાય. તેનો સીધો અર્થ એ છે કે રૂપિયાના અવમૂલ્યનનો આખો બોજો તે મોંઘા કાચા માલની કિંમત દેશના ગરીબ અને સામાન્ય કામદાર વર્ગના પરસેવામાંથી વસૂલ કરવામાં આવે છે. આ તો અત્યંત નિરાશાજનક છે. એક તરફ ખિસ્સામાં રહેલા રૂપિયાની ખરીદ શક્તિ ઘટી રહી છે, બજારમાં મોંઘવારી વધી રહી છે, અને બીજી તરફ તેને પહોંચી વળવા માટે સામાન્ય માણસે પોતાના જીવનના વધુ કલાકો મશીનો પાછળ ખર્ચવા પડી રહ્યા છે. હા, બરાબર. પણ આમ જો સામાન્ય માણસ આટલો બધો પીડાઈ રહ્યો છે તો આખી પરિસ્થિતિમાં ફાયદો કોને થાય છે? નફાખોર કોણ છે અહીં? જો, સ્ત્રોત આ નફાખોરોની સ્પષ્ટ ઓળખ આપે છે. સૌથી પહેલા તો એવી મોટી કંપનીઓ કે જેમની પાસે વિદેશોમાં અબજો રૂપિયાની સંપત્તિ છે. અચ્છા, કેવી રીતે? માની લો કે કોઈ ભારતીય કંપની પાસે અમેરિકામાં સંપત્તિ છે. જ્યારે રૂપિયો પડે છે ત્યારે રૂપિયાના સંદર્ભમાં તેમની વિદેશી સંપત્તિનું મૂલ્ય અને તેમનું માર્કેટ કેપિટલાઇઝેશન આપોઆપ વધી જાય છે. માફ કરજો, પણ અહીં થોડું સમજાવો. આ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે શું? સરળ ભાષામાં કહીએ તો કંપનીની કુલ કિંમત એમ. હા, કંપનીના તમામ શેરોની બજાર કિંમતનો સરવાળો. કંપનીએ કોઈ નવો બિઝનેસ નથી કર્યો, છતાં માત્ર કરન્સી રેટ બદલાવાથી ચોપડા પર તેમની કિંમત હજારો કરોડ વધી જાય છે. અરે વાહ, આ તો બેઠા બેઠા નફો. હા, આ ઉપરાંત બીજો મોટો વર્ગ છે વિદેશી રોકાણકારો. તેમને કેવી રીતે ફાયદો થાય વળી? વિચારો કે ન્યૂયોર્કમાં બેઠેલો એક રોકાણકાર ભારતની કોઈ ફેક્ટરી ખરીદવા માંગે છે. અચાનક રૂપિયો 10% ગગડી જાય છે. હા, હવે તે રોકાણકાર માટે ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં આવેલી તે ફેક્ટરી અચાનક જ 10% ડિસ્કાઉન્ટ સેલમાં ઉપલબ્ધ થઈ ગઈ. ઓહ, આવું થાય? હા, ફેક્ટરીની જમીન કે મશીનોની વાસ્તવિક કિંમત નથી ઘટી, માત્ર કરન્સી રેટ બદલાવાને કારણે વિદેશી રોકાણકાર તેને સસ્તામાં ખરીદી લે છે. આ તો જાણે આપણા દેશની સંપત્તિ પર સેલ લાગ્યો એવું થયું. બીજું કોણ ફાયદો ઉઠાવે છે? ત્રીજા નંબરે આવે છે તે લોકો જે ડેરિવેટિવ્સમાં સટ્ટાબાજી કરે છે. ફરીથી એક જટિલ શબ્દ આવ્યો. આ ડેરિવેટિવ્સ એટલે શું? શું આ કોઈ શેરબજારની જુગારની રમત જેવું છે જ્યાં લોકો ચલણ ઘટશે કે વધશે તેના પર શરત લગાવે છે? તમે બિલકુલ સચોટ અનુમાન લગાવ્યું છે. ડેરિવેટિવ્સ એ મૂળભૂત રીતે આર્થિક કરાર છે. મોટા સટ્ટાબાજો આંતરરાષ્ટ્રીય બજારમાં એ વાત પર શરત લગાવે છે કે આવતા મહિને રૂપિયો પડશે કે ઊંચો જશે. અચ્છા, તો એમ વાત છે. જ્યારે ચલણમાં ભારે ઉતાર ચઢાવ આવે છે ને ત્યારે આ લોકો માત્ર આંકડાઓની રમત રમીને કરોડોનો નફો કમાઈ લે છે. આ આખી સિસ્ટમ જોતા એવું લાગે છે કે જ્યાં સામાન્ય નાગરિકો જેમને ડેરિવેટિવ્સ કે માર્કેટ કેપિટલાઇઝેશનનો કક્કો પણ ખબર નથી, જેઓ ક્યારેય આ રમત રમ્યા જ નથી, તેઓ સૌથી વધુ નુકસાન સહન કરે છે. બિલકુલ સાચું. પણ આમ જો ગરીબ મજૂરો જ આનો સૌથી મોટો માર સહન કરી રહ્યા છે
તો શું આ પરિસ્થિતિને રોકવાની કે તેમને મદદ કરવાની કોઈ વ્યવસ્થા નથી? અહીં સરકારની કોઈ ભૂમિકા ખરી કે નહીં? સ્ત્રોત આ અંગે એક ખૂબ જ સ્પષ્ટ સ્ટેન્ડ રજૂ કરે છે. વિશ્લેષકના મતે જ્યારે રૂપિયો આટલો બધો ગગડે છે અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને તેની મજૂરી પર પડે છે ને, ત્યારે સરકારે સામાન્ય જનતાને પૂરતું વળતર એટલે કે કમ્પેન્સેશન આપવું જોઈએ. કારણ કે આ સ્થિતિ સામાન્ય માણસે તો નથી ઊભી કરી. બરાબર. તો વળતર એટલે કોઈ પણ સ્વરૂપે રાહત આપવી જોઈએ. દાખલા તરીકે ટેક્સમાં છૂટછાટ હોય, સબસિડી હોય કે મજૂરોના કામના કલાકો અને વેતનને લઈને કોઈ કડક નિયમો હોય. હા, બરાબર છે. અને સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જો સરકાર આ વધારાના બોજા સામે કોઈ જ રાહત ન આપે તો તેનો સીધો અર્થ એ થાય છે કે તે પોતાની પાયાની જવાબદારીથી ભાગી રહી છે. હા, એ તો છે જ. બજારની અનિશ્ચિતતા કહીને સરકાર બસ આમ જ હાથ ખંખેરી શકે નહીં. આ આખી ચર્ચાના અંતે એટલું તો સ્પષ્ટ થઈ જ જાય છે કે રૂપિયાનું પડવું એ માત્ર આંતરરાષ્ટ્રીય બજારના ડિસ્પ્લે બોર્ડ પર ચમકતો કોઈ લાલ રંગનો આંકડો નથી. ના, બિલકુલ નથી. કે પછી અર્થશાસ્ત્રીઓના પાઠ્યપુસ્તકનો વિષય નથી. તે દેશના સામાન્ય માણસના 8 થી 12 કલાક થતા કામના કલાકો, તેના ખભા પર પડતા આર્થિક બોજા અને તેના રસોડામાંથી અદૃશ્ય થતી વસ્તુઓની વાર્તા છે. બહુ જ સાચી વાત કહી તમે. આપણે અર્થશાસ્ત્રને માત્ર ગ્રાફમાં સમજવાની ભૂલ કરીએ છીએ, જ્યારે વાસ્તવમાં તે માનવ રક્ત અને પરસેવા સાથે જોડાયેલું છે. હા, આપણે જોયું તેમ આ એક એવી સાંકળ છે જ્યાં વૈશ્વિક બજારની અસર છેવાડાના માણસ સુધી સીધી પહોંચે છે અને આ સાંકળમાં જેની પાસે સૌથી ઓછી તાકાત છે તે જ સૌથી વધુ કિંમત ચૂકવે છે. તો આજના આ સઘન વિશ્લેષણને વિરામ આપતા પહેલા સ્ત્રોતમાં રહેલી માહિતીના આધારે એક નવો જ વિચાર સામે આવે છે. હા, કયો વિચાર? આપણે આખી ચર્ચામાં જોયું કે રૂપિયાના સતત અવમૂલ્યનથી વિદેશી રોકાણકારો સસ્તામાં સંપત્તિ ખરીદે છે, સટ્ટાબાજો નફો કમાય છે અને મોટી કંપનીઓ પોતાનો નફો જાળવી રાખે છે. હા, એ આપણે ચર્ચા કરી. જ્યારે બીજી તરફ સામાન્ય કામદારે એ જ આર્થિક આંચકો સહન કરવા માટે વધુ કલાકો મજૂરી કરવી પડે છે, તે પણ એ જ પગારમાં. તો શ્રોતાઓ માટે આ એક એવો પ્રશ્ન છે જેના પર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. શું એવું માની શકાય કે ચલણનું આ સતત અવમૂલ્યન એ માત્ર કોઈ આર્થિક નિષ્ફળતા નથી, પરંતુ ખરેખર તે દેશના મજૂર વર્ગની મહેનત અને તેમના સમયને છુપી રીતે, એકદમ કાયદેસર રીતે વૈશ્વિક મૂડીવાદીઓ અને મોટા રોકાણકારોના ખિસ્સામાં ટ્રાન્સફર કરવાની એક અદૃશ્ય સિસ્ટમ બની ગઈ છે? આ બહુ જ મોટો અને ગંભીર સવાલ છે. હા, પેલી શાયરીના દિયાની જેમ સામાન્ય માણસ પોતાના પરસેવાથી બસ સળગતો રહે છે અને એનો પ્રકાશ કોઈ બીજો જ મેળવી જાય છે. બિલકુલ સાચું. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આ માહિતી અને આ સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને તેના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જોતા રહો, સમજતા રહો અને વિચારતા રહો. રજા આપશો.